રાધે રામ રામ સીતારામ। સ્વાગત છે વિડીયોમાં। અને અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે। આ 13મું પાણી ચાલુ છે અત્યારે, 13મું અને છેલ્લું। હવે જો આ ઘઉં વરવા માંડ્યા અને હવે આમાં કંઈ નીકળાય એમ નથી, એટલે એટલા ઘાટા એવા ફૂટે ને થેગા। આપણે કહેવત છે ને ખેડૂતો માટે કે કઈ રીતે કયું બિયારણ કયો પાક વાવવો એમાં, કે ઘઉં કાંટા તલ પારવા સણા ડેડક ઠેક, કપાસિયા વાવીએ કરમે અને શેરડી કુંદી ખેર। એટલે કે ઘઉં કાંટા જોઈએ, એકદમ કાંટા જોઈએ, પારવા હોય તો ઉતારો ન કરે। જો આમાં હવે ક્યાંય નીકળાય એવું હે નહીં, એટલા કાંટા થેગા। એટલે એવું પાણી થઈ આમાં એમને એમ જાય, ટાઈમ જરાક જોઈ લઈએ, અંદાજ રાખીએ એટલે ક્યારે બહુ કોરા કે ન રહીએ। એટલે કાંટા જોઈએ, ઘઉં પારવા હોય તો ઉતારો કે ન કરે। અને બીજું તલનું એમાં કે તલ પારવા હોય કે એ બહુ કાંટા હોય તો ફૂટે નહીં, એની ડાળી અધરથી ફૂટતી હોય છોડવામાં, એટલે ફૂટે નહીં। જો કાંટા તલ હોય એટલે પારવા હોય તો એ ડાળી ફૂટે અને વધારે ઉતારો કરે। અને સણા તો નથી આમ એવા આમાં ખબર કંઈ, સણાનો એવું કે ડેડક ઠેક, એટલે ડેડકું ઠેક મારે 3-4 ઇંચની ઠેક હોય 4 આંગળની, એટલે એ રીતે વવાય। ડેડકું જેટલો ઠેકડો મારે એટલા ગારામાં સણા વવાતા હોય। અને કપાસિયા કરમે એટલે એક એક કરમ એટલે એક પગલું, એક એક પગલાનો માપ રાખીને કપાસિયા સોંપતા હોય। કપાસ વાવે એમાં તો વાવેતર નથી થતા કંઈ અમારે તો બહુ, પણ એનો એટલો માપ હોય। અને શેરડી કુંદી ખેત, એટલે એ શેરડી જે વાવે એ અહીં નીચે મૂકતા જાય ક્યારામાં અને માથે પગ દેતા જાય, એટલે એકલે એટલે કાદુમાં ખૂદતી જાય અને વવાઈ જાય। એટલે કુંદી ખેત એટલે મૂકી જવાનું, માથે પગ દેતું જવાનું, એટલે કૂદતું જવાનું। એટલે આ કહેવત વર્ષો જૂની છે, તો ત્યારે પણ નક્કી કરેલ થઈ ગયું હોય કે કયું બિયારણ કેટલું કયો પાક વાવવો હોય। બાકી હવે અત્યારે આપણે કે હવે બધું અત્યારે આધુનિક થઈ ગયું, ઘાટું વાવવું પારું વાવવું, બિયારણ નવા આવી ગયા, પણ એવું કંઈ નથી, બહુ એવું નથી, થોડો ઘણો ભાગ એનો હોય। બાકી જે આ વર્ષોથી જ આ નક્કી જ છે કયું બિયારણ કયો પાક એટલો વાવવો હોય। યાદ રાખજે, ભૂલાઈ ન જાય। જો આ કુંજલ ગણવા માંડી પાથરા, એક ક્યારાના પાથરા ગણ્યા લે એટલે ખબર પડી જાય આગળ કેટલા પૂરા થયા। એક લાઈન ગણ્યા આવે ને 5-5 ના હે, 5-5 ના પાથરા હે, 5-5 પૂરાના જા બધા લાઈન એક લાઈન ગણ્યા આવે એટલે આગળ અંદાજ આવે કેટલા પૂરા થયા। એટલે પૂરા થયા વરેગા 2 ક્યારા બાકી છે, આ બધા પૂરા વરેગા કાલુના વારીએ થોડા થોડા વારીએ। આજ કુંજલ ગણવા ગઈ ને મારે આખરે ક્યારો લેવાનો હોય, 2 ક્યારા હે, એક ક્યારો આવી છે। કુંજલ હમણાં આવી રજામાં, 4-5 દિન રજા હે, એટલે ખાલી પાણી દેવા ખેતરમાં આવી, પાછી આગળ વહી જાય કે લેસન કરે કે પાછી ત્યાં વહી રહેવાની। હમણાં 3 દી થેગા, 3 દી રહેવાની હે, પછી પાછી ઓરી ઉતી નહીં આવે, ઓરી કરવા આવી। ભૂલાઈ ન જાય, ગણતરી ખોટી ન થાય। 23 ને 26 બધા ગણવા જોઈએ ને, તો વધઘટ આવી તો બધા પાથરા ગણવા જોઈએ 5-5 ના। હા ગણવા તો ઓલે હેઠેથી જા, ફ્રી નવરી હોય તો જા, લેસન ન કરવું હોય તો પછી થોડાક ઓલા ફ્રૂટ ખાઈ લીજે। મેં એક દિન નહોતા બતાવ્યા હેઠે ઓલા લાલ ફ્રૂટ, જો લાલ ફ્રૂટ હે, લાલ સફરજન ઠરિયાવાળા, એ પછી તો ફ્રૂટ ખાવા દી હું હાટે પાથરા ગણે દે, એટલે ત્યાં પર રાજકોટ નહીં જડે એ ફ્રૂટ ખાવા। ધાણામાં એવું લાસ્ટ પાણી ચાલુ છે, એવું નહીં આવે પાણી, એક પૂરું થાય એટલે જ્યાં પૂરાનું કામ હાલે એનો આખરે ક્યારો મોર થઈ જાય, એવું રાખવાનું હોય આખરે પૂરાનું કામ થાય। અડધી કલાક થાય
હે અડધી કલાક થાય પછી ઘેર ચા પાણી પીએ આખ મહેમાન હે વયો જાય પૂરા વાર વાતા લાગે પૂરા વારમાં જો ટેવ હોય તો વાર ન લાગે ન આવડે તો વાર લાગે બાકી હા નકર તો એ કહેતા પહેલાં 1000 પૂરા વાર લેતા એક જણો 1000 પૂરા વાર તો સાંજે ઉઠીને આ તો 2-3 દી 1000 પૂરા વરાય તો પાછરા દેખાય એવા ખાઈમાં એક વીઘા ને કેટલા પૂરા થાય એ ગણવાના હે એક જણો 1000 પૂરા આપણે ન વારે હકી એ વાત થાય એ ટાઈમ ગયો સાંજ સુધીમાં 1000 પૂરા વાર લેતા ઘઉં જો વરવા માંડ્યા પીરા પડે એમાં સહેલું પાણી કાઢી લીધું પૂરું હવે એમાં પાણી કાઢવાનું એમ ઓલા ધાણામાં જે ફૂલ વધારે ધોરકાય એક પાણી કદાચ વધારે આવવું જ આવે આજે હું લખીએ ને જાઉં પૂરા વાર આમાં હોય નહીં પૂરા વાર વારમાં કઈ નાથી માર દેવા લખી છે પૂરો પછી આથી આ હે ને એથી નાખવાની એટલે તો પછી નો પછી લેખું તારે ના એક પૂરો વાય લેતા તો કેવા થાય પૂરો વાયો પછી છે લેવાની જગા પાંચ હા થઈ ગયા લીલી હે પૂરા સુકાઈ જાય ત્યાં પાંદે પડ્યા રહે ને પૂરા તો સુકાઈ જાય પછી ઓઘા કરી દે પછી ઉભા